નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર પાસેથી સાયબર ક્રાઇમના માણસોને એક સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે 2 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ ભુજ કચ્છ સાયબર ક્રાઇમના મંજીભાઈ એએસઆઈ નિકોલસિંહ સહિતનો સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મેરવાડા ગામ પાસે એક પેટ્રોલ પંપ આગળ ઉભા હતા. તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે પાલનપુર તરફથી એક સ્વિફ્ટ ગાડી નંબર GJ01KN 1048માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગોળા જલોત્રા થઈ આગળ જનાર છે, જે હકીકતના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા ગાડીને ખાનગી ગાડીની આડશ કરી નાકાબંધી કરી રોકાવતા ગાડીના ચાલકે પોતાની ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી ગાડીમાંથી 2 શખ્સો બહાર આવ્યા હતા અને ભાગવાનો પ્રયાસ કરતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગાડીની તપાસ કરતા પાછળના ભાગે વચ્ચેની સીટના બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરની પેટીઓ મળી આવી હતી, જે ચેક કરતા કુલ પેટી 42, બોટલ નંગ 1438, કિંમત ₹1,96,570 મળી આવ્યો હતો. જેથી પોલીસે મનોહરલાલ હરજીરામ વિશ્નોઈ રહેઠાણ મેવાડા રહેઠાણ સેવાડા જિલ્લો ઝાલોર તાલુકો રાણીવાડા અને રાકેશરામ રાજુરામ વિશ્નોઈ રહેઠાણ ભાલુ રાજવા તાલુકો શેખાલ જિલ્લો જોધપુર હાલ રહેઠાણ સેવાડા તાલુકો રાણીવાડાને ઝડપી લીધા હતા, જેમની પાસેથી એક મોબાઈલ કિંમત ₹5,000, ગાડીની કિંમત ₹4 લાખ મળીને કુલ ₹6,01,570 નો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરી આપનાર સુનિલ જગદીશરામ વિશ્નોઈ રહેઠાણ દાંતીવાડા તાલુકો ભીમા જિલ્લો ઝાલોર હાજર ન મળ્યા હતા. તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.